રહી ચૂકેલા અહીંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીઓ પણ અત્રે પધાર્યા છે, તેઓનું પણ હાર્દિક ભારતરીય સાહેબના સ્વાગત અને સન્માનને તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. ધન્યવાદ. થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. પત્રકારો સાચું લખવામાં ડરવું ના જોઈએ. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના મિત્રો જે કામ કરે છે તેમને ખરેખર સલામ છે તેમ તેમણે જણાવ્યું હતું. થરાદ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા બનાસકાંઠા જિલ્લાના હોટલ સિવાય ઇન્ટરનેશનલ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ એસ.એમ. વર્તુરિયાના અધ્યક્ષસ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જે પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદના પ્રમુખ હાર્દિકસિંહ તેમજ તેમની ટીમ દ્વારા આવેલ સંત મહાત્માઓ તેમજ સંતોની સાથે સામાજિક સંસ્થાઓના આમંત્રિત અગ્રણીઓ, ડોક્ટરો એસોસિએશન તેમજ થરાદના નગરના વેપારીઓનું પણ તેમની સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રીતે સાચી પત્રકારિતા કોને કહેવાય તે અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેમણે જણાવ્યું હતું કે પત્રકાર મિત્રો સાચું લખવામાં ક્યારેય ડર ન અનુભવવો જોઈએ અને ક્યારેય સાચું કરવામાં કોઈ જ ડર ન હોવો જોઈએ. સાથે સાથે ચબરબંધી હોય તો પણ સાચું બોલતા ક્યારેય ન ડરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. ચંદ્રશેખર આઝાદના ફોટા સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે જે આઝાદનો જે વટ છે તે આઝાદના વટ પ્રમાણે આપણે તે દિશામાં મિત્રો આગળ વધવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત થરાદના ડીવાયએસપી પણ સંબોધન કરતા જણાવ્યું હતું કે થરાદ આઝાદ ફિલ્ડ એસોસિએશનના ગ્રુપ ખરેખર જે છે તે બરાબર છે અને તે અઠવાડિયામાં પોલીસ અને પત્રકારોની સાથે મિટિંગ કરતું હોય છે અને કોઈક પ્રશ્ન હોય ત્યારે તેનો ઉકેલ પણ કરવામાં આવતો હોય છે, ત્યારે બિલકુલ સાચું જ છે અને પત્રકાર જે છાપે છે તે પણ બિલકુલ સત્ય જ હોય છે અને તેઓ ખરેખર સમાજને સાચી દિશા આપવાનું કામ કરે છે. અમારી પોલીસ ડિપાર્ટમેન્ટ ખબર પડતી ન હોય ત્યારે તમામ પત્રકારોને આ અંગે પહેલા મેસેજ મળી જતા હોય છે અને તેઓને જાણ કરતા હોય છે અને પોલીસને પણ જાણ કરે છે. ત્યારે વિસ્તૃત જાગૃતિ લાવવામાં આવી રહી છે અને જાગૃતિનો અભાવ હોય ત્યારે સાચું પત્રકારિત્વ બહાર આવે છે અને આ પત્રકારિત્વ એટલે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન. આજના કાર્યક્રમ અંતર્ગત પ્રયાગગીરી પીર બાપુ, થાવરમઠ ધાનેરા સંત શ્રી રામલખન દાસજી બાપુ, ચારડા સંત શ્રી જાનકીદાસ બાપુ ઢીમા, મહંત શ્રી ગીવરદાસજી મહારાજ ભુરિયા, સંત શ્રી અંકિતપુરી બાપુ ભાપી મઠ, થરાદ ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી કુમારી કાજલબેન આંબલિયા, અગ્રણી ડીડી રાજપૂત, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથુસિંહ રાજપૂત, જિલ્લા ઉપપ્રમુખ રૂપેશસિંહભાઈ પટેલ, ભામાશા અતીત ગુલાબગીરી, શાંતિગીરી બુઢનપુર, વિક્રમસિંહ દેવુસિંહ રાજપૂત, રાઠોડ રવજીભાઈ પી, આશાડેરી જબ્બરસિંહ જાડેજા તેમજ ડોક્ટર એસોસિએશનના ડોક્ટર કલ્પેશ ચૌધરી, ડોક્ટર જે પટેલ, ડોક્ટર મહેશદાન ગઢવી, અમરતભાઈ તિરંગા, પ્રકાશભાઈ તલાટી, THO થરાદ ડોક્ટરના HV જેપાલ, ગૌરક્ષક કનકસિંહ ઉપરાંત વેપારી એસોસિએશનના હોદ્દેદારો સહિત સામાજિક સંસ્થાના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રયાગગીરી બાપુ, થાવરમઠ ધાનેરા તેમજ અતીત ગુલામગીરી બુઢનપુર, આશાડેરી થરાદ જબ્બરસિંહ, વિક્રમસિંહ સિવાય હોટલ તેમજ રાઠોડ રવજીભાઈ સહિતના અનેક નેતાઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને આ પત્રકાર પરિષદમાં સંત જાનકીદાસ બાપુએ જણાવ્યું તે પ્રમાણે મિની દ્વારકા એટલે કે ઢીમાને ગુજરાતના તીર્થસ્થાનોમાં સ્થાન મળે તેવી સૌને સરકાર પાસે માગણી કરવા પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.